શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્રસન પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વરત્નાદિક મુનિ ભગવંતોના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. આજ રવિવાર અને બસ થોડા જ દિવસોમાં આવી રહ્યું છે શું આવી રહ્યું છે? માનવતા મહોત્સવ, એટલે કે પરમ ગુરુદેવનો 55th જન્મોત્સવ. આઈ એમ શ્યોર મારી તમારી દરેકની અંદરમાં એક ભાવના હશે કે હું ગુરુદેવને શું અર્પણ કરી શકું. કેટલા લોકોની અંદરમાં એ ભાવના હોય કે ના, ગુરુદેવનો જન્મોત્સવ આવે છે, માનવતા મહોત્સવ આવે છે, તો મારે પણ કંઈક ને કંઈક અર્પણ કરવું છે. દરેકની અંદરમાં તે ભાવના હોય, દરેકની અંદરમાં તે વિચાર હોય. અને કદાચ સંસારમાં પણ તમે જો, જ્યારે પણ કોઈનો બર્થડે હોય, ક્યારે પણ જન્મોત્સવ હોય, ત્યારે લોકો શું કરે? શું લઈ જાય તેના માટે કંઈક ગિફ્ટ લઈ જાય, તેના માટે કંઈક પદાર્થ લઈ જાય, કે જેથી કરીને હું કંઈક ને કંઈક તેમને અર્પણ કરું અને તે અર્પણ કરીને હું તેમને પ્રસન્ન કરું. થાય કે ના થાય? વિચાર આવે કે ના આવે? પણ સ્વાર્થીને કોઈ પદાર્થથી પ્રસન્નતા હોય, પણ પરમ ગુરુદેવ જેમની અંદરમાં ક્ષણ ક્ષણ પરમાર્થ છે, શું તેમને કોઈ પદાર્થથી પ્રસન્નતા હોય કે ના હોય? તો કે ના, તેમને શેનાથી પ્રસન્નતા હોય? તેમને હંમેશા પરમાર્થથી જ પ્રસન્નતા હોય. હમણાં જેવું બન્યું હતું, 2-3 દિવસ પહેલાં એક ભાઈ, એક વિલેજમાં રહેતા ભાઈ ગુરુદેવના દર્શન કરવા માટે આવ્યા. અને જ્યાં ગુરુદેવના દર્શન કરવા માટે તેઓ ઘણા દિવસથી પ્રયત્ન કરતા હતા, પણ ક્યાંક ને ક્યાંક તેમને અવસર નહોતો પ્રાપ્ત થતો. પણ જેવા તેમને દર્શન કર્યા, તેમને ગુરુદેવને ભાવપૂર્વક વિનંતી કરી અને તેમને ગુરુદેવને કહ્યું કે ગુરુદેવ, હું જે પણ ગામમાં રહું છું, મારી વધારે તો કંઈ કેપેસિટી નથી, પણ હું અને મારો દીકરો બંને જણા એવરી ડે, અમને કોઈ વ્યસન નથી, ચા નથી પીતા, કોઈ તમાકુ બીડી, કોઈ પણ જાતનું વ્યસન નથી. અને એ વ્યસન નથી તો એનાથી જેટલા પણ રૂપિયા બચે છે, રોજના મારા 200 રૂપિયા બચે અને રોજ મારા દીકરાના પણ 200 રૂપિયા બચે. અમે બંને ફાધર અને સન એવરી ડે જે 400 રૂપિયા બચે છે, તેનાથી આખા એરિયામાં જેટલા પણ ખેતર છે, તે ખેતરમાં જેટલા પણ મજૂરો ને તેના બાળકો કામ કરતા હોય, તેને એવરી ડે અમે નાસ્તો કરાવી અને તેમની ભૂખને તે 400 રૂપિયા જે અમારા વ્યસનમાં બચે છે ને, તેનાથી ક્યાંક ને ક્યાંક આવું અમે કાર્ય કરીએ છીએ. શું થયું હશે ગુરુદેવના સાંભળીને? તેમના ચહેરા પરની સ્માઇલ, તેમના આંખમાં તે સ્પાર્ક. ઘણી બધી વાર એવું બને કે આપણે પણ દર્શન કરવા આવતા હોય ને આપણે ઈચ્છા કરતા હોય કે આપણા ફેસ, આપણને જોઈને ગુરુદેવની આઈઝમાં સ્પાર્ક આવે, પણ તે વ્યક્તિ માત્ર પહેલી જ વખત આવ્યા હતા અને ગુરુદેવને મળ્યા હતા, અને તેમની વાત સાંભળીને ગુરુદેવના ફેસ પર તે સ્માઇલ અને તે સ્પાર્ક શેના કારણે? સ્વાર્થના કારણે કે પરમાર્થના કારણે? તે વ્યક્તિની અંદરમાં તેની કેપેસિટી તો બહુ ઓછી હતી, પણ ઓછી કેપેસિટી હોવા છતાં પણ તેની પરમાર્થ કરવાની કેપેસિટી બહુ મોટી હતી. અને એટલા જ માટે આપણે આ માનવતા મહોત્સવમાં, આ જન્મોત્સવમાં કદાચ પદાર્થની તો ભેટ અર્પણ કરીએ, પણ તેનાથી પણ આગળ વધીને જો આપણે પરમાર્થની ભેટ અર્પણ કરશું ને, તમે જો બરાબર ચેક કરો, તમારામાંથી ઘણા બધા લોકોને આપણને ગુરુદેવની લાઈફ સ્ટોરી ખ્યાલ છે. જ્યારે ગુરુદેવ બહુ નાના હતા, અને દિલેશભાઈ તમે તો તે દિવસોના સાક્ષી છો, ત્યારે ગુરુદેવ પોતાનો વધારે વિચાર કરતા હતા કે પોતાની આસપાસમાં કોઈ પણ જીવ છે, પશુ પક્ષી છે, તેને કંઈક ને કંઈક ભોજન કરાવતા હતા. કોઈ નાનકડું ડોગી છે, તે બીમાર છે, તો તેની કેર કરતા હતા. જેમ જેમ થોડા મોટા થયા, તો પોતાની આસપાસમાં જેટલા પણ લોકોને ક્યાંક ને ક્યાંક ભૂખ સેટિસ્ફાય નથી થતી, તો તેમના માટે ગુરુદેવે એટલી યંગ એજમાં એક વિચાર કર્યો કે આપણે એક એવી શોપ સ્ટાર્ટ કરીએ કે જેના કારણે શું નામ રાખ્યું હતું? જનતા તાવડો, કે જેમાં આવીને બધા જ લોકો અફોર્ડ કરી શકે અને જે પણ ફરસાણ, મીઠાઈ તેમને જોતા હોય તે તેમના ઘરમાં તેમને અનુરૂપ બની શકે, તેઓ લઈ જઈ શકે. અને આવા નાનપણથી જેમની અંદરમાં પરમાર્થના ભાવો હતા, અને આજ જ્યારે આપણે નિહાળીએ તો હજારો લોકોને એવરી ડે, હજારો અબોલ જીવોને એવરી ડે ક્યાંક ને ક્યાંક ગુરુદેવની પ્રેરણાથી ભોજન પહોંચતું હશે. તેનાથી પણ આગળ વધીને કેટલાય એવા અબોલ જીવો હશે કે જેની સેવા થઈ શકે, જેને કંઈક ને કંઈક ટ્રીટમેન્ટ મળી શકે, તેના માટે એમ્બ્યુલન્સ ગુરુદેવની પ્રેરણાથી ચાલતી હશે. કદાચ તમને ખબર નહીં હોય, પણ હમણાં જ 2 દિવસ પહેલાં
15 દિવસ પહેલાં ગુરુદેવે ગોંડલ ક્ષેત્રમાં એક એમ્બ્યુલન્સની શરૂઆત કરી અને જેમ જેમ તે એમ્બ્યુલન્સ ચાલવા લાગી 2 દિવસ પહેલાં એક એવો ઇન્સિડન્ટ બન્યો કે એમ્બ્યુલન્સ પર ફોન આવ્યો, એમ્બ્યુલન્સના ડૉક્ટર પહોંચ્યા, ચેક કર્યું તો એક નાનકડું ડોગી જે પોતે મધર બની ગયું હતું અને તેની અંદરમાં 5 બાળકો હતા અને તેમાંનું એક બાળક મરી ગયું હતું. ડૉક્ટરે પહોંચી બાળકને બહાર કાઢ્યું, જે મૃત બાળક હતું ને તેના બોડીને બહાર કાઢ્યું અને બાકીના બાળકો નીકળી નહોતા શકતા. તરત તેને હોસ્પિટલમાં શિફ્ટ કર્યું, તેનું ઇમરજન્સીમાં ઓપરેશન થયું અને ઓપરેશન કરીને તે 4 બાળકો જે ફસાઈ ગયા હતા, નાનકડા પપીઝ કે જે કદાચ બોલી પણ નહોતા શકતા, કંઈ પણ નહોતા શકતા, તે 4 બચી પણ ગયા અને તેની મધર પણ બચી ગઈ અને તે બધા જ સુરક્ષિત છે. તો આવા તો રોજના કેટલાય અબોલ જીવોને ક્યાંક ને ક્યાંક તે નાનપણમાં એક પરમાર્થની ભાવના અને તે ભાવના ડેવલપ થતા આજ ક્યાં લેવલ સુધી પહોંચી છે. પણ સમજવાનું એ છે કે ગુરુદેવ સેવા કરે છે કે ગુરુદેવ સેવાના લીડર છે. જે દિવસે ગુરુદેવે શરૂઆત કરી હતી, જ્યારે તે નાના હતા ત્યારે તેઓ સેવા કરતા હતા, પણ આજે ગુરુદેવ સેવક છે કે સેવાના લીડર છે? શું છે? સેવાના લીડર છે. તો એક હોય સેવક અને એક હોય સેવાના લીડર. આજ આપનામાંથી ઘણા બધા લોકો અલગ ફિલ્ડમાં, કોઈ લુક એન્ડ લર્નમાં, કોઈ અરહમમાં, અલગ મિશન્સમાં જોડાઈને, કોઈ સોહમ સેવામાં જોડાઈને અલગ જગ્યાએ સેવા અર્પણ કરી રહ્યા છો ને તે દરેકની અનુમોદના તો કરું છું. પણ આજના દિવસે હું આપને એક પ્રેરણા આપવા માંગુ છું કે એક સેવક કદાચ 100 લોકો સુધી પહોંચી શકે, પણ એક સેવાના લીડર તે 100 સેવકોનું સર્જન કરી અને તે દરેક 100 સેવક બીજા 100 જીવો સુધી પહોંચી 1000 કે 10,000 જીવોની સેવા કરી શકે કે ન કરી શકે. તો સેવક બનવું શ્રેષ્ઠ કે સેવાના લીડર બનવું શ્રેષ્ઠ? શું બનવું શ્રેષ્ઠ? એક સેવક માત્ર સેવા કરી શકે, થોડા જીવો સુધી પહોંચી શકે, પણ એક સેવાના લીડર અનેક સેવકોને રેડી કરીને, અનેક સેવકોને તૈયાર કરીને, અનેક સેવકોને પ્રેરણા જગાડી, અનેક સેવકોને સેવામાં જોડી, તેના દ્વારા થોડા જ વર્ષો સુધી કે વર્ષોના વર્ષો સુધી એક સેવક કદાચ સેવા કરે તો જ્યાં સુધી તેની લાઈફ સ્પેન હોય ત્યાં સુધી સેવા થઈ શકે. પણ જેવું કોઈ સેવાનું લીડર બને છે તે બીજા અનેક સેવકોને રેડી કરી વર્ષો, જનરેશન્સ ટુ જનરેશન્સ તે જ સેવાના કાર્યને વધારી શકે કે ન વધારી શકે. ને એટલા જ માટે આ માનવતા મહોત્સવમાં જેટલા લોકો સેવામાં જોડાયેલા નથી તે બધા જ સેવામાં જોડાય અને સેવા અર્પણ કરીને પરમાર્થનું કાર્ય કરે. પણ જેટલા પણ લોકો સેવામાં જોડાયેલા છે તે માત્ર સેવક રહીને કે સેવાના લીડર બનીને પોતાની સેવાને વધારી શકે. શું કરવું જોઈએ? શું બનવું જોઈએ? સેવાના લીડર બનવું જોઈએ. એટલા જ માટે તમે જો, જે દિવસે ગુરુદેવે દીક્ષા ગ્રહણ કરી અને જે દિવસે જગતના કલ્યાણ માટે ગુરુદેવે પ્રભુના બોધને ફરમાવવાની શરૂઆત કરી અને તે દિવસે જો આજના દિવસ સુધી માત્ર ગુરુદેવ પ્રભુના બોધને ફરમાવતા હોત તો કદાચ લિમિટેડ 1000, 2000, 5000, 10,000 લોકો સુધી પહોંચી શક્યા હોત. પણ ગુરુદેવે શું કર્યું? પોતે જે શીખ્યા હતા, પોતે જે પ્રભુનો બોધને ગ્રહણ કર્યો હતો તે બીજા લોકોને શીખવાડ્યો, બીજા લોકોને તૈયાર કર્યા, બીજા લોકોને ક્યાંક ને ક્યાંક બીજા લોકોને પ્રેરણા જગાડી, મોટિવેટ કરી. તેમના દ્વારા 1, 2, 3, 4, 5, 10, 25, 50 એમ કરતાં 800થી વધારે આજે દીદીઝ એવા છે જે એવરી વીક હજારો બાળકોને શું કરે છે? ભણાવી રહ્યા છે. ને એમ કરીને માત્ર 1000 લોકો સુધી નહીં સત્યને પહોંચાડ્યું, પણ લાખો અને કરોડો આત્મા સુધી સત્યને પહોંચાડી શકે. કેવી રીતે? માત્ર સેવક બનીને કે સેવાના લીડર બનીને? હું આપના પર્સપેક્ટિવને ચેન્જ કરવા માંગુ છું કે ગુરુદેવને નિહાળતા જે દિવસે તે ભાઈ ગુરુદેવને વાત કરી કે ગુરુદેવ આવી રીતે અમે રોજ 400 રૂપિયા બચાવીને અલગ લોકોની સેવા કરીએ છીએ, તેમના સુધી ભોજન પહોંચાડીએ છીએ. ગુરુદેવે તમને ખબર છે તેમને શું વાત કરી? ગુરુદેવ તેમને એક માર્ગદર્શન આપ્યું, તમે સેવા કરો છો તે તો શ્રેષ્ઠ છે, બરાબર. તમારી સેવા એક બીજ જેવી છે, તે બીજને જમી પણ શકાય છે, ખાઈ પણ શકાય છે અને તે જ બીજને વાવી ખેતરમાં વાવી અને તમારા જેવા અનેક બીજનું સર્જન કરી અને તે પણ પોતાના એરિયામાં, પોતાના ગામમાં 400 રૂપિયા બચાવી
અને અનેક લોકોની ભૂખને સંતોષ આપી શકે. અને એટલા જ માટે તમે સેવા તો કરો, પણ તેની સાથે સાથે તમે અલગ અલગ લોકોને મળો, તમારી વાત કરો, તેમને ઇન્સ્પાયર કરો, તેમને મોટિવેટ કરો, અને તમારી જેમ તે પણ પોતાના 200-400 રૂપિયા બચાવી અને બીજા અનેક લોકો સુધી આ પરમાર્થના કાર્યને પહોંચાડે. અને એટલા જ માટે સેવાનું લીડર કેવી રીતે બની શકાય? કેવી રીતે બની શકાય સેવાનું લીડર? સેવક તો ઓકે, આપણી પાસે સમય છે, કરવાની ભાવના છે, બીજા લોકો કરી રહ્યા છે તેમાં જોડાઈ જઈએ અને આપણે સેવા કરવા લાગીએ. પણ સેવાના લીડર કેવી રીતે બની શકાય? કેવી રીતે બની શકાય? સૌથી ફર્સ્ટ સેવાના લીડર બનવા માટે ફર્સ્ટ ક્વોલિટી તે સેવા માટેનું નોલેજ. તમે બરાબર ચેક કરો, ગુરુદેવ પાસે આવીને કોઈ પણ વ્યક્તિના મનમાં કોઈ પણ જાતનો પ્રશ્ન હશે, તરત ગુરુદેવ પાસે આવશે અને તેમને ખબર છે કે ગુરુદેવ પાસેથી સમાધાન મળી જશે. કેમ? તો કે નોલેજ તે લેવલ સુધીનું ડેવલપ કરવું જોઈએ, ડિટેલ ટુ ડિટેલ. તમે જે પણ સેવામાં હો તે સેવા માટેના તમારા નોલેજને એટલું ઇમ્પ્રૂવ કરો, એટલું ઇન્ક્રીઝ કરો કે જેથી કરીને બીજા જેટલા પણ લોકો નવા જોડાય છે તેમના મનમાં જેટલા પણ ડાઉટ્સ જાગે, તેમને ખબર ન પડે, તેમને માર્ગદર્શનની જરૂર પડે, તો તમારી પાસે આવી અને તે નોલેજમાંથી તે પોતાની સેવાને શ્રેષ્ઠ બનાવી શકે. એટલા જ માટે સેવાના લીડર બનવા માટે સૌથી ફર્સ્ટ અને ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી કે તે સેવા માટેના તમારા નોલેજને ઇમ્પ્રૂવ કરો, નોલેજને ઇન્ક્રીઝ કરો. સેકન્ડ, જે પણ સેવાનું લીડર હોય, તમે જો જેટલા પણ લોકો સેવાના લીડર હશે ને, તે ક્યાંક ને ક્યાંક હંમેશા એક છે સેવા કરવી અને એક છે સેવાની સિસ્ટમ બનાવવી. માનો કે ગુરુદેવે જે દિવસે વિચાર કર્યો કે મારે હજારો લાખો લોકો સુધી આ બોધને પહોંચાડવો છે, તો ગુરુદેવે એક સિસ્ટમ બનાવી. ઓકે, શું કોર્સ હોવો જોઈએ, કેવી રીતે હોવું જોઈએ, કેમ ભણાવવું જોઈએ, કઈ પ્રકારે કરવું જોઈએ, શું શું સિસ્ટમ્સ હોય, શું ફોલો કરવાથી બીજા લોકો તે સિસ્ટમને ફોલો કરી અને તેને ઇન્ક્રીઝ કરી શકે. અને એટલા જ માટે આજે તમે જુઓ, માનો કે સિંગાપોરમાંથી પણ અત્યારે લાઈવ સાંભળી રહ્યા છે જે દીદી, તેમના માટે પણ જો કદાચ કોઈ સિસ્ટમ ન હોત તો તેમને પણ આજે તેઓ જે આજે શ્રેષ્ઠ રીતે લુકેલનમાં બાળકોને ભણાવી રહ્યા છે તે ભણાવી ન શક્યા હોત. અને એટલા જ માટે સેવાના લીડર બનવા માટે તમે જે પણ ફિલ્ડમાં હો તે સેવા માટેની સિસ્ટમ સેટ કરો કે જેથી કરીને નવા નવા લોકો તે સિસ્ટમને અપનાવી, સિસ્ટમને શીખી અને તે સેવાને એક હાઈ લેવલ સુધી લઈ જઈ શકે. તેનાથી પણ આગળ વધીને તમે જે પણ સેવા કરતા હો ને તે સેવાને સ્મોલ ટાસ્કમાં ડિવાઈડ કરો. ઘણા બધા લોકોની હેબિટ હોય કે ના, હું છું ને તો હું બધું કરી લઈશ, હું છું ને તો હું મારી રીતે બધી વ્યવસ્થા કરી લઈશ. માનો કે તમે સોહમ સેવામાં છો, હું છું ને મને કહી દો, મને સોંપી દો, હું બધું જ કરી દઈશ. પણ બની શકે કે કર્મના કોઈ ઉદયના કારણે કોઈ દિવસ કદાચ તમારી હેલ્થ ખરાબ થઈ જાય, કોઈ દિવસ કર્મના કારણે તમે કદાચ એ સેવામાં ન પહોંચી શકો. અને જો આપણે જ બધું કરતા હોઈએ તો કદાચ આપણે જો કર્મના ઉદયના કારણે તે દિવસે ન હોઈએ તો ક્યાંક ને ક્યાંક સેવા સફળ થઈ શકે. ને એટલા જ માટે એક સેવાના લીડર એ જ બની શકે જે ક્યારેય સેવાને પોતાના પર ડિપેન્ડન્ટ ન રાખે. હું છું તો સેવા થશે, હું પહોંચી જઈશ ને તો સેવા થઈ જશે. નહીં, જેટલા પણ લોકો મારી સાથે જોડાયેલા છે તે સેવાને સ્મોલ ટાસ્કમાં ડિવાઈડ કરી અને જેટલા પણ લોકો છે તે બધાને હું શીખવાડું કે જેથી કરીને કદાચ કર્મના ઉદયના કારણે કોઈ દિવસ હું પહોંચી શકું કે ન પહોંચી શકું, પણ તે સેવા તે નિરંતર ચાલ્યા કરે ને ચાલ્યા જ કરે. ને એટલા જ માટે આપણે બરાબર ચેક કરીએ તો ગુરુદેવ શું કરે, તો કે જેવું કોઈ નવું સેવક આવે તેને ચાન્સ આપે, તેને ઓપોર્ચ્યુનિટી આપે. માનો કે જેટલા પણ મહારાજ સાહેબ માસતીજીસ છે તો ગુરુદેવ ભલે તેમનું કદાચ નોલેજ થોડું ઓછું હશે પણ છતાં પણ તેમને કહેશે કે ના, તમારે પ્રવચન આપવાનું છે. અને એમ કરતાં તેમને ચાન્સ આપી, તેમને ડેવલપ કરી, તેમની મિસ્ટેક્સને કરેક્ટ કરી અને ધીરે તે જ સેવા માટે અનેકોને શું કરી શકે, રેડી કરી શકે. ને એટલા જ માટે સેવાના લીડર એ હોય જે અનેક સેવકોનું સર્જન કરે. તેનાથી પણ આગળ વધીને હું બહુ શોર્ટ પોઈન્ટ્સમાં આપને ગુરુદેવની થોટ પ્રોસેસ કેવી છે, કયા પ્રકારે ગુરુદેવ એક સેવકમાંથી એક શ્રેષ્ઠ સેવાના લીડર બની શક્યા અને આપણે પણ ગુરુદેવના તે વિઝનને વર્ષો સુધી, દિવસોના દિવસો સુધી, મહિનાઓના મહિનાઓ સુધી જે પણ ક્ષેત્રમાં આપણે હોઈએ ત્યાં આપણે પહોંચાડી શકીએ. નેક્સ્ટ, તમે જો બરાબર ચેક કરો, એક સેવાના લીડર
તે ક્યારેય પણ ઓર્ડર ન કરે, પણ તે હંમેશા ઇન્સ્પાયર કરે. શું કરે? ઇન્સ્પાયર કરે. લોંગ બેક 2011માં મને બરાબર યાદ છે, જ્યારે હજી શરૂઆતમાં જ અમે આવ્યા હતા, અને એવા જ સમયે ગુરુદેવ બધા જ લોકોને ડિસિપ્લિનની ટ્રેનિંગ આપતા હતા, ડિસિપ્લિન શીખવાડતા હતા કે ના, આપણે ધર્મ ક્ષેત્રમાં જઈએ ને તો આપણે ડિસિપ્લિન હોવું જોઈએ. ને તેવા જ સમયે ગુરુદેવે અનેક વાર પ્રેરણા કરી હતી કે જ્યારે પણ તમે ધર્મ ક્ષેત્રમાં આવો ને તો તમારા ચપ્પલ તમારા બરાબર લાઇનમાં હોવા જોઈએ. પણ બન્યું એવું, ગુરુદેવે 3-4 વાર પ્રેરણા કરી, પણ છતાં પણ એક દિવસ જ્યારે ગુરુદેવ ત્યાંથી પસાર થતા હતા અને એવા સમયે ગુરુદેવે જોયું કે બધાના ચપ્પલ આડાઅવળા હતા, અને તે તરત ને તરત ગુરુદેવે શું કર્યું હશે? શું બધાને કીધું, એ કેમ તમે બરાબર નથી રાખતા, તમને કેટલી બધી વાર કીધું છે? અનુશાસન કર્યું? તો કે ના, ગુરુદેવે તે દિવસે અનુશાસન નહોતું કર્યું, પણ અમારી જ સામે અમને કોઈને કીધા વગર તરત જ ગુરુદેવે પોતે સ્વયં ઝૂકી અને જે પણ શ્રાવકોના ચપ્પલ આડાઅવળા હતા ને તેને બરાબર મૂક્યા. અને જેટલા પણ આસપાસમાં અમે લોકો ઊભા હતા, દરેકની અંદર મેં ગિલ્ટ ફીલ થયું કે આપણે ગુરુદેવની વાતને જાણી નહીં, સમજી નહીં, સ્વીકારી નહીં અને કદાચ યાદ ન રાખી, અને એટલા માટે આટલા હાઈ લેવલ પર હોવા છતાં ગુરુદેવે આજે આવું સામાન્ય કાર્ય કરી અને આપણને બધાને એક બોધ આપી દીધો. ને તે દિવસથી મેં ઓબ્ઝર્વ કર્યું છે કે ઘણા બધા લોકો, ઘણા બધા શ્રાવક શ્રાવિકા કદાચ પોતાના ચપ્પલ સીધા ન હોય ને તો છતાં પણ તે શું કરે કે ના, ગુરુદેવને ગમે છે કે આપણા ચપ્પલ પ્રોપર હોય. ને ઘણા બધા સેવકો તો પ્રોગ્રામમાં આવે, ક્યાંક ને ક્યાંક પ્રસંગમાં આવે, બધા જ લોકો જાપની આરાધના કરે, પણ તે સેવકો મેક શ્યોર કરે કે ગુરુદેવનું વિઝન છે કે બધાના ચપ્પલ પ્રોપર હોવા જોઈએ, તો તે ચપ્પલની સેવામાં જોડાઈને ક્યાંક ને ક્યાંક તે વિઝનને સાર્થક કરે. અને એટલા જ માટે એક લીડર એ હોય કે જે બીજાને ક્યારેય ખીજાય નહીં, ક્યારેય અનુશાસન કરતાં પહેલાં પોતે જ તે કાર્ય કરીને ઇન્સ્પાયર કરે, અને પોતે જો કરે તો બીજા પણ તે કાર્યને શું કરવા લાગે? તરત જ તેમાં જોડાય અને તે કાર્ય કરવા લાગે. આવી જ રીતે અલગ અલગ આપણે જોશું તો ગુરુદેવની લાઈફને નિહાળશું, જેમ જેમ તેમના દર્શન કરશું તેમની લાઈફમાંથી અનેક પ્રકારના આવા વિઝન્સ મળશે કે જેથી કરીને આપણે તો સેવા કરીએ, પણ તેનાથી પણ આગળ વધીને આપણે સેવાના લીડર બની આપણી સેવાને શ્રેષ્ઠ બનાવી અનેક સેવકોનું સર્જન કરી તે સેવાને ઉત્તરોત્તર આગળ વધારીએ. તે જ મંગલ ભાવના.